હવે આપણે આગળ ગઈકાલે આપણે વેપારી બતાવ અને રોકડ બતાવ જોયું હતું. હવે અંદર જ લખો બીજો દાખલો. નીચે આપેલ વ્યવહારોની સમર્થના ચોપડે આમનો લખો તથા ખાતાવહીમાં જરૂરી ખાતા તૈયાર કરી ખતવણી કરો. લખે ₹20,000 નો માલ 10% વેપારી બતાવ અને 10% રોકડ વટાવે રોહિતને વેચ્યો. અડધી રકમ તરત જ મળી ગઈ. આગળ નંબર 2 ₹30,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે આનંદ પાસેથી ખરીદ્યો. અડધી રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. આગળ નીરવ પાસેથી ₹5,020 ના લેણા પેટે ચૂકતે હિસાબે ₹5,000 નો ચેક મળ્યો. આગળ કમલને ₹3,025 ના દેવા પેટે ચૂકતે હિસાબે ₹3,000 રોકડા આપ્યા. બરાબર. હવે આ પ્રકારના વ્યવહારો ખાસ અગત્યના રહે, જેમાં વેપારી વટાવ અને રોકડ વટાવ તો ગઈકાલે જોઈ ગયા, પણ એમાંથી વ્યવહારનો અમુક ભાગ રોકડ હોય ને અમુક ભાગ ઉધાર હોય. બરાબર. ચાલો તો આમનોંધ માટેના એના ખાના બનાવી દઈએ. પહેલા 20,000 નો માલ 10% વેપારી વટાવ અને
10% રોકડ વટાવે રોહિતને વેચ્યો, અડધી રકમ તરત જ મળી ગઈ. તો આપણે વેપારી વટાવ અને રોકડ વટાવને સાઈડ કરી નાખીએ. પછી વ્યવહાર વાંચીએ. 20,000નો માલ રોહિતને વેચ્યો, અડધી રકમ તરત જ મળી ગઈ. એટલે અડધી મળવાની બાકી રહી. તો આપણે અસર નક્કી કરીએ. માલ વેચ્યો એટલે માલ જશે, એટલે એક અસર વેચાણ ખાતે, અડધી રકમ મળી ગઈ એટલે રોકડ ખાતે, અડધી મળવાની બાકી રહી એટલે કોની પાસેથી બાકી રહી? તો રોહિત પાસેથી, એટલે રોહિત ખાતે. બરાબર. હવે પહેલા આપણે વેપારી વટાવનું વિચારવાનું. વેપારી વટાવ ઉધાર જમાની થશે, માલની કિંમતમાંથી કપાશે. માલની કિંમત છે 20,000 માઇનસ વેપારી વટાવ 10% એટલે 2,000, એટલે માલની કિંમત 18,000. બરાબર. વારંવાર કીધું છે તમને કે વેપારી વટાવ બાદ કર્યા પછીની જે રકમ હોય એ આપણે ખરીદી હોય તો ખરીદીનું બિલ બને, અને વેચાણ હોય તો વેચાણ ખાતે. બરાબર. હવે આગળ વેપારી વટાવનો કેસ પૂરો થયો. 10% રોકડ વટાવ. રોકડ વટાવ ઉધાર જમા થાય, પણ ક્યારે? રોકડ ખાતે અસર થતી હોય ત્યારે. તો રોકડ ખાતે અસર છે એટલે વટાવ ખાતે અસર આવશે. બરાબર. હવે વટાવ ખાતે અસર કેમ આવી? તો કે રોકડા ચૂકવ્યા એટલે. તો કેટલા રોકડા ચૂકવ્યા? અડધા. પૂરેપૂરા નથી ચૂકવ્યા, આમાંથી અડધા ચૂકવ્યા. અડધા એટલે 9,000. અડધા ચૂકવવાના બાકી રહ્યા. એટલે અડધા ચૂકવ્યા એટલે 9,000 ચૂકવ્યા, એટલે એના પર જ રોકડ વટાવ કપાશે 900. બરાબર. એટલે અહીંયા લખીએ વટાવ ખાતે 900, એટલે રોકડ ખાતે 8,100 અને રોહિત ખાતે 9,000. વેચાણ ખાતું માલ મિલકત ખાતું, ને માલ જાય એટલે જમા. રોકડ ખાતું માલ મિલકત ખાતું, રોકડ આવે છે એટલે ઉધાર. રોકડ ઉધાર એટલે વટાવ પણ ઉધાર. રોહિતનું ખાતું વ્યક્તિ ખાતું, ને પૈસા આપણે લેવાના થાય એટલે માલ વેચેલો છે લેવાનું થાય એટલે ઉધાર. લખ્યા આમ નોંધ. રોહિત ખાતે ઉધાર 9,000, રોકડ ખાતે ઉધાર 8,100, વટાવ ખાતે ઉધાર 900, તે વેચાણ ખાતે 18,000. આગળ 30,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે આનંદ પાસેથી ખરીદ્યો, અડધી રકમ તરત જ ચેકથી ચૂકવી આપી. એટલે વેપારી વટાવ અને રોકડ વટાવને સાઈડ કરીને વ્યવહાર વાંચીએ. 30,000નો માલ આનંદ પાસેથી ખરીદ્યો, અડધી રકમ તરત જ ચેકથી ચૂકવી આપી, એટલે અડધી ચૂકવવાની બાકી રાખી. માલ વેચ્યો એટલે માલ જશે, એટલે એક અસર વેચાણ ખાતે. અડધી રકમ ચેકથી માલ ખરીદ્યો એટલે માલ આવશે, એટલે એક અસર ખરીદ ખાતે. અડધી રકમ ચેકથી ચૂકવી એટલે બેંક ખાતે. અડધી રકમ ચૂકવવાની બાકી રાખી. કોને? આનંદને, એટલે આનંદ ખાતે. બરાબર. હવે વેપારી વટાવનું વિચારીએ. વેપારી વટાવ ઉધાર જમાની થઈ, માલની કિંમતમાંથી કપાશે. 30,000 માઇનસ વેપારી વટાવ 10% એટલે 3,000, 27,000. માલની કિંમત થશે 27,000. વેપારી વટાવ બાદ કર્યા પછી જે કિંમત આવે તે માલની વેલ્યુ થતી હોય. આગળ હવે રોકડ વટાવ. રોકડ વટાવ ઉધાર જમા થશે, પણ ક્યારે? રોકડ કે બેંક ખાતે અસર થતી હશે ત્યારે. તો આમાં જો બેંક ખાતે અસર થાય છે એટલે અહીંયા વટાવ ખાતે અસર આવશે. વટાવ ખાતે અસર આવશે. બરાબર. હવે લખીએ આપણે વટાવ કેટલો? તો જેટલો ચેક આપીએ તેટલો. તો ચેક પૂરેપૂરી રકમ આપીએ છે. માલ તો આપણે 27,000નો ખરીદેલો છે. પૂરેપૂરો આપીએ છે નહીં, અડધી રકમનો, એટલે અડધી રકમ પર જ કપાશે. અડધા એટલે 13,500. 13,500 નો અડધા એટલે અડધા 13,500, એના પર રોકડ વટાવ
1350 એટલે 12,150 નો ચેક બને. વટાવ 1350, બરાબર. અને આનંદ પાસેથી આનંદને ચૂકવવાના બાકી રહે 13,500. માલ મિલકત ખાતું ને માલ આવે એટલે ઉધાર. વ્યક્તિ ખાતું ચેક આપીએ એટલે પૈસા આપવાના થાય એટલે જમા. બેંક જમા એટલે વટાવ પણ જમા. અને આનંદ ને પૈસા આપવાના થાય એટલે એનું પણ જમા. લખ્યા આમનો આપણે ખરીદ ખાતે ઉધાર, તે બેંક ખાતે ખરીદ ખાતે ઉધાર 27,000, તે બેંક ખાતે 12,150, તે વટાવ ખાતે 1,350, તે આનંદ ખાતે 13,500. આગળ નીરવ પાસેથી 5,020 ના લેણા પેટે ચૂકતે હિસાબે 5,000 નો ચેક મળ્યો. એટલે નીરવ પાસેથી આપણે લેવાના છે કેટલા? 5,020. તેના પેટે કેટલા મળ્યા? 5,000 નો ચેક મળ્યો. એટલે 20 રૂપિયા એ શું થશે? ચૂકતે હિસાબે. એટલે 20 રૂપિયા વટાવ અથવા કસર થશે. તો નીરવ પાસેથી 5,000 નો ચેક મળ્યો એટલે એક અસર બેંક ખાતે 5,000, બરાબર. બીજી અસર નીરવ ખાતે. નીરવનો હિસાબ ચૂકતે થયો એટલે એનું ખાતું બંધ કરવાનું. એટલે આપણે કુલ રકમ લખવાની 5,020 ને 20 રૂપિયા શું થશે? વટાવ અથવા કસર, બરાબર. નીરવ ખાતું વ્યક્તિ ખાતું, બેંક ખાતું એ પણ વ્યક્તિ ખાતું. ચેક મળે છે એટલે પૈસા લેવાનું થાય એટલે ઉધાર. બેંક ખાતું ઉધાર એટલે વટાવ ખાતું પણ ઉધાર. અને નીરવનું ખાતું જમા. આમ નામ થશે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર, તે નીરવ ખાતે. બેંક ખાતે ઉધાર 5,000, વટાવ ખાતે 20 એટલે નીરવ ખાતે 5,020. આગળ કમલને 3,025 ના દેવા પેટે ચૂકતે હિસાબે 3,000 રોકડા આપ્યા, બરાબર. એટલે 25 રૂપિયા શું થશે? કસર અથવા વટાવ થશે. તો લખીએ આપણે એક અસર કમલ ખાતે 3,025. બીજી અસર આપણે રોકડા આપ્યા એટલે રોકડ ખાતે 3,000 એટલે વટાવ ખાતે 25. રોકડ માલ મિલકત રોકડ જાય એટલે જમા, રોકડ જમા એટલે વટાવ પણ જમા, અને કમલનું ખાતું ઉધાર. લખીએ કમલ ખાતે ઉધાર, તે વટાવ ખાતે, તે રોકડ ખાતે. કમલ ખાતે 3,025, વટાવ ખાતે 25 અને 3,000. ચાલો હવે ખાતા બનાવવાના. ખાતા તમારે જાતે બનાવવાના છે. ખાતા સમજાવી દઉં તમને. કયા કયા ખાતા આવશે? રોહિતનું ખાતું આવશે, રોકડ ખાતું આવશે, વટાવ ખાતું ઉધાર, બરાબર, અને વેચાણ ખાતું, બરાબર. આમાં ખરીદ ખાતું આવશે, બેંક ખાતું આવશે. આ વટાવ ખાતું ઉધાર છે ને આ વટાવ ખાતું જમા છે. એટલે આ મળેલો વટાવ કહેવાય ને આ આપેલો વટાવ કહેવાય. બંનેના ખાતા જુદા બનાવવાના. આનંદનું ખાતું આવશે. બેંક ખાતું તો આવી ગયું એટલે પાછું નહીં આવશે. વટાવ ખાતું ઉધાર એટલે અહીંયા બનાવ્યું એટલે એ પણ પાછું નહીં આવશે. નીરવનું ખાતું આવશે, કમલનું ખાતું આવશે. વટાવ ખાતું જમા અહીંયા બનાવ્યું એટલે અહીંયા પાછું નહીં આવશે. રોકડ ખાતું પણ આવી ગયું એટલે એ પણ પાછું આવશે નહીં.
બરાબર. એટલે આટલા ખાતા જાતે બનાવવાના અને ખતવણી કરવાની. બરાબર. હવે બોર્ડ ઇમેજ મોકલાવું તેમાં એક દાખલાની રકમ અહીંયા લખીને મોકલાવું છું. બરાબર. એ તમારે પ્રેક્ટિસ કરવાનો. ખાસ આ પ્રકારના વ્યવહારો વધારે જેટલા પ્રેક્ટિસ થાય એટલા કરવા અને ની સમજ પડે તો પૂછવું, કારણ કે આ બધા વ્યવહારો MBA ની અંદર પણ આવે છે. સો એ પણ બરાબર ધ્યાન આપણે રાખવાનું. સર અવાજ નહીં આવે તમારો.